સેક્શન બી ટોટલ 18 માર્ક્સનું પૂછાય છે. 2 માર્ક્સના એવા 9 ક્વેશ્ચન લખવાના છે. ટોટલ 13 તમને પૂછાય, એમાંથી 9 તમારે લખવાના છે. તો કયું ક્વેશ્ચન અને કયું ચેપ્ટર પૂછાય જોઈ લઈએ. તો ક્વેશ્ચન નંબર 25 એ આવશે ચેપ્ટર નંબર 2 માંથી. 26 ચેપ્ટર નંબર 2, 27 ચેપ્ટર નંબર 4, 28 and 29 ચેપ્ટર નંબર 5, 30, 31 ચેપ્ટર નંબર 7, 32, 33 ચેપ્ટર નંબર 8, 34 ચેપ્ટર 9, 35 અને 36 ચેપ્ટર નંબર 12 અને લાસ્ટ 37 ચેપ્ટર નંબર 13. હવે આમાં 9 લખવાના છે. તો કયું ચેપ્ટર ના કરવું, કયું કરવું જોઈએ એ ડિપેન્ડ તમારે કરવાનું છે. ધેન આફ્ટર સેક્શન સી લઈએ. સોલ્વ ધ ફોલોઈંગ. 3 માર્કરના 6 ક્વેશ્ચન 18 માર્ક્સનું આવશે. કેટલા ક્વેશ્ચન પૂછાશે? 9. રાઈટ કેટલા કરવાના છે? 6. જોઈએ ક્વેશ્ચન નંબર અને ચેપ્ટર. તો ક્વેશ્ચન 38 અને 39 ચેપ્ટર નંબર 3 માંથી આવશે. ચેપ્ટર નંબર ક્વેશ્ચન નંબર 40 આવશે ચેપ્ટર નંબર 5, 41, 42 they are coming from chapter number 7. then after 43, 42 નંબરનો જે ક્વેશ્ચન છે એ આવશે ચેપ્ટર નંબર 10, 45 ચેપ્ટર નંબર 13 and 46 ચેપ્ટર નંબર 14. આમાં પણ તમે કેટલાક ચેપ્ટર્સને ઓમિટ કરીને રિઝલ્ટ લાવી શકો છો. હવે આપણે જોઈએ સેક્શન ડી. સેક્શન ડી માં જોઈએ આપણે તો સોલ્વ ધ ફોલોઈંગ. 4 માર્કરના 5 ક્વેશ્ચન પૂછાય, ટોટલ 20 માર્ક્સ. તો એમાં 5 લખવાના આઉટ ઓફ 8. જોઈએ ક્વેશ્ચન નંબર કયો અને ચેપ્ટર નંબર કયું. તો ક્વેશ્ચન નંબર 47, 48 ચેપ્ટર નંબર 6 માંથી આવશે. 49 અને ચેપ્ટર નંબર 4 માંથી. 40, 50 ચેપ્ટર નંબર 5 માંથી. 51, 52 ચેપ્ટર નંબર 13. ધેન આફ્ટર 53 અને 54 ઇટ ઇઝ કમ ફ્રોમ ચેપ્ટર નંબર 14. આજે જે આપણે વાક્ય રચના જોઈ, જે પેપર સ્ટાઇલ આપણે જોઈ, એમાં ઘણા ચેપ્ટર ન કરો તો ચાલે, એ તમારે ડિસાઈડ કરવાનું છે. જેમ કે સેક્શન બી 9 આઉટ ઓફ 13 છે. સેક્શન સી 6 આઉટ ઓફ 9 છે. ધેન આફ્ટર સેક્શન ડી 5 આઉટ ઓફ 8 છે. તો ખૂબ જ શાંતિથી આખી પેપર સ્ટાઇલ ચેક કરજો, કયા ક્વેશ્ચન ક્યારે પૂછાય અને કયો ચેપ્ટર કરવું જોઈએ, કયું ચેપ્ટર વધારે કરવું જોઈએ, એ તમે આની ઉપરથી ડિસિઝન લઈ શકો છો. નેક્સ્ટ વિડીયો હવે આપણે બનશે સાયન્સ માટેનો. થેન્ક યુ સો મચ.